કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું અંકિત પાગડાળ તમારું આર્યમ એજ્યુકેશન માફ કરજો આર્યમ એજ્યુકેશનમાં ફરીથી તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ભણી રહ્યા છીએ। ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 1 ને જેવા અથવા એના જેવા સમાન સ્વાધ્યાયના દાખલા આપણે થોડોક અભ્યાસ કરીશું। મિત્રો, આપણે જૂના લેક્ચરમાં એટલે કે કાલ, પરમ દિવસે, ગઈકાલ જે બી તમે કહેતા હોય તે લેક્ચરોમાં આપણે સ્ટડી કર્યું, ભણ્યા શું તો ત્રિકોણમિતિ ગુણોત્તર કોને કહેવાય, ત્રિકોણમિતિ શું છે, કઈ રીતે દાખલા ગણવા, પાયથાગોરસનો પ્રમેય ક્યારે ઉપયોગ થાય અથવા પાયથાગોરસની ત્રિપોટીઓ કઈ કઈ હોઈ શકે, આટલું આપણે ટોપિકમાં ચર્ચા જોઈ। ચલો હવે આપણે દાખલા પર ધ્યાન આપીએ। બીજું કશું નહીં, જો તમને સાઇન, કોસ, ટેન, સેક, કોટ, કોસેક જો એમના ગુણોત્તરોના સૂત્ર ના આવડતા હોય તો સૂત્ર પહેલા ક્લિયર કરવા। કયા સૂત્ર? તો સાઇન a = સામેના છેદમાં કર્ણ, કોસ a = કોસ થીટા = પાસેના છેદમાં કર્ણ, આ બધા જે સૂત્રો છે એ કમ્પ્લીટ કરવા। ચાલો હવે આગળ વધીએ। તો ઉદાહરણ નંબર 1 ચોપડીનું ઉદાહરણ નંબર 1, જો tan a ની કિંમત 4/3 આપણને આપી હોય, એટલે કે આપણને આપ્યો છે ગુણોત્તર, હું આપ્યો છે એક ગુણોત્તર જેનું નામ છે tan અને એ છે 4/3। હવે મિત્રો જાણો છો તો આગળ વધીએ કે ક્લિયર થઈ ગયું ગુણોત્તર છે આપણી પાસે, તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે। tan છે, કોટ શોધવાનું, સેક શોધવાનું, કોસ શોધવાનું, કોસેક શોધવાનું અને સાઇન શોધવાનું, આ આપણે જોઈએ છીએ। એના માટે ત્રિકોણ દોરવો પડશે, ત્રિકોણમાં બાજુઓ લખવી પડશે અને આપણે બીજું ઘણું બધું મેળવવું પડશે। મિત્રો, આ દાખલો ગણવાની બે રીત છે। જે હાલમાં ગણીએ છીએ તે ઈઝી, એકદમ વ્યવસ્થિત, ફટાફટ આવડી જાય તેવી એ મેથડ છે, અને બીજી જે મેથડ છે જે આપણે આગળ ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને શીખીશું તે આપણે પછી જોવાની છે। ચાલો તો જુઓ, tan a = 4/3। મિત્રો યાદ રાખજો, આ ગુણોત્તર છે એટલે ગુણોત્તરમાં જો આ 4/3 તમને દેખાતું હોય તો તે તમારું અતિ સંક્ષિપ્ત રૂપ છે। કોઈ કિંમત કે જે અંશ અને છેદમાંથી સામાન્ય નીકળતી હશે તે નીકાળીને ઉડાવી દીધેલી છે। આથી મગજમાં એવું ન રાખતા કે tan a નું સૂત્ર જો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ લખવામાં આવે તો સામેની બાજુ 4 થશે અને પાસેની બાજુ 3 થશે, તે સદંતર ખોટું છે। તો સામેની બાજુ શું થશે? તો સામેની બાજુ થશે, ધારો કે લખીએ, ધારો કે ત્રિકોણ ABC માં કે જે કાટકોણ ત્રિકોણ છે, ખૂણો B 90° નો હોય, અહીંયા આપણે લેવાનો છે એટલે લો, હોય નહીં, લો, ત્રિકોણ ABC માં ખૂણો B 90° નો લો, તથા આકૃતિ મુજબ, હાલો આકૃતિ છે આપણી પાસે? નથી, તો આકૃતિ દોરીએ। ચાલો કાટકોણ ત્રિકોણ દોરી કાઢો। ત્રિકોણ ABC માં B ને 90° નો કીધો, એ ને હું અહીંયા લખી દેવ છું। ચલો એ ખૂણો મારો અહીંયા મળી ગયો, તથા આકૃતિ મુજબ સામેની બાજુ, તો કોની સામેની બાજુ? ખૂણા A ની સામેની બાજુ એટલે કઈ છે? તો BC કેટલી થશે? 4K જેટલી થશે। કેટલી થશે? 4K જેટલી, જ્યાં K કોઈ ધન સંખ્યા છે, belongs to R+, હું કહી શકાય belongs to R+, કે કોઈ ધન સંખ્યા છે, ધન એટલે અહીંયા વાસ્તવિક સંખ્યાની વાત કરી છે, ઋણ આપણે શું કહેવાય, અસમય, સમય, કોઈ પણ પ્રકારની સંખ્યા, એને મારે કોઈ ચિંતા નથી। અહીંયા એક કે ધન છે, કે ધન લેવાનું કારણ બાજુ છે, BC એક બાજુ છે, કે ધન લો તો જ બાજુનું મૂલ્ય ધન મળે અને બાજુ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં। ચલો સામાન્ય બાજુ જેને BC નામ આપ્યું છે, BC અથવા તો CB બોલી શકો છો, કોઈ ઇશ્યુ નથી। તો હું આકૃતિ
સ્થિતિમાં એને 4k વડે લખી શકું છું। આ ઉપરાંત પાસેની બાજુ આ લખવાની જરૂર નથી, માત્ર સમજવાની જરૂર છે કે જે હું છે એ બી એને આપણે નામ આપી દઈએ 3k। चलो मारे खूणा ए विशेना मेळववाना छे। हवे तमे लोको जो जाणता हो तो पायथागोरसनी त्रिपुटी छे 3, 4 અને 5 3 हाजर छे, 4 हाजर छे। कर्ण मोटो तो 5 होवो जोईए तो हा छे। जो याद राखजो मित्र, त्रिपुटी लखती वखते भूल ना थई जाय। कर्णनुं माप हमेशा वधारे होवुं जोईए। जो आ 3k होय, धारी लो आ 3k होय, आ 4k होय तो आ 5k लखातुं नथी, तो आ 5k लखातुं नथी। कंपलसरी याद राखजो 3k 4k कर्ण सौथी मोटो होवो जोईए तो ज ए 5k लखाय छे। पण सर 3, 4, 5 में त्रिपुटी तो याद हती। ओके, त्रिपुटी याद न होय तो न चिंता करो, आपणे जोई चूक्या छीए पायथागोरसना प्रमेय मुजब। चलो लखो तो पायथागोरस प्रमेय मुजब त्रिकोण ABC माटे त्रिकोण ABC में शुं लखी शकाय? पायथागोरसनो प्रमेय लखी शकाय। शुं छे पायथागोरसनो प्रमेय? काटखूणो बनावती बे बाजुना वर्गनो सरवाळो। बी खूणो काटखूणो छे तो कई बाजु बनावे? AB અને BC। काटखूणो बनावती बे बाजुना वर्गनो सरवाळो कर्णना वर्ग मुजब थाय छे। जो अहींया त्रिकोण ABC हतो नहीं, धारो के मैं त्रिकोण ABC खुदनो बनावेलो छे, धारीने करेलो छे, कशुं खोटुं नथी, चिंता करवानी कोई जरूर नथी। त्रिकोण ABC में बी खूणो 90 अंशनो लीधो, आकृतिमां दर्शाव्या मुजब BC 4k थयुं, AB 3k थयुं, कारण के खूणानी A नी सामेनी बाजु 4k छे अने B नी वेल्यू खूणा A नी पासेनी बाजु 3k छे। क्यांथी खबर पड़ी? तो tan A ना सूत्र परथी। चलो ओके, हवे आगळ किंमत मूको। BC नी किंमत छे 4, तो 4 नो वर्ग 16k नो वर्ग अने AB नी किंमत छे माटे निशानी AB नी किंमत 3 छे तो 9k नो वर्ग। टोटल थशे तो AC ना वर्ग जेटलू, माटे निशानी करीने 9 અને 16 25 k स्क्वेर AC स्क्वेर। जे मित्रों ने यहाँ सादरूपना स्टेप में न खबर पड़ती होय, कोई प्रकार की तकलीफ पड़ती होय तो मने कॉमेंट में कही शको छो कि सादरूपना स्टेप में समझ नहीं पड़ती, कारण के आ सादरूपना स्टेप कोई मेथड नहीं, कोई रीत नहीं, ए जाते ज पोतानी जाते ज स्वयं रीते शीखी शकवाना अथवा तो स्वयं रीते उद्भवी शकाता बनावी शकाता स्टेप्स छे। चिंता करवानी जरूर नहीं। चलो AC नु मूल्य तो बन्ने बाजू वर्गमूळ लेता, बन्ने बाजू वर्गमूळ लेता 25 स्क्वेर AC नो स्क्वेर, वर्ग ने वर्गमूळ जशे એટલે 25 आवशे, सॉरी 25 નું વર્ગમૂળ 5 આવશે, k સ્ક્વેર નું મૂલ્ય k થઈ જશે અને અહીંયા 80 થઈ જશે। દર વખતેની જેમ AC आ बाजू लखो कशो फरक नहीं पड़वानो। ज्यारे तमे AC नी साइड चेन्ज करशो त्यारे तमने प्लस प्लस माइनस थई जशे, माइनस माइनस प्लस थई जशे, ए रीतना जवाब आवशे। जो न खबर पड़े तो एकवार जोई लो, AC नी साइड चेन्ज करूं अने आनी साइड चेन्ज करूं એટલે प्लस माइनस मांथी माइनस थई जशे। तमे प्लस माइनस बनेथी कापीने करी शको छो, परंतु अत्यारे हुं लखतो नथी, अत्यारे करावतो नथी। चलो आगळ वधो। तो 5k इज इक्वल टू AC, कारण तरीके ऊंधा 3 टपका AC ग्रेटर देन 0 होई शके। k पॉजिटिव छे तो 5 ने पॉजिटिव ज लेवा पड़े अने आपणे लोकोए ऑलरेडी कीधुं छे के धन संख्या छे। चलो हवे आगळ वधीए। तो AC નું માપ આપણે 5k મળી ગયું, જે આકૃતિમાં આપણે દર્શાવી શકીએ છીએ। બસ આટલું જ છે, બીજું કશું જ નથી। ચાલો તો હવે બાકીના ત્રિકોણમિતિ ગુણોત્તરો મેળવી લઈએ। તો ખૂણા A વિશે છે તો sin A ઇઝ ઇક્વલ ટુ, sin નું સૂત્ર છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ। તો સામેની બાજુ, સોરી માફ કરજો, સામેના બાજુના છેદમાં કર્ણ। તો સામેની બાજુ છે આપણી 4k અને પાસેની बाजू से अपनी 5k। के धन संख्या छे उपरांत 0 नहीं एटले कट करी शकाय छे। याद राखजो मित्रों, के धन संख्या छे अने के नॉट इक्वल टू 0, कारण के कोईपण धन संख्या ज मात्र, सॉरी कोईपण
0 ન હોય તેવી સંખ્યા કટ કરી શકાય છે। જો 0 હોય તો એ કટ ન કરી શકાય। ચલો કોસેક સાઇન નું વ્યસ્ત તો લખી દીધું। આ ઉપરાંત આગળ વધીએ, થોડીક જગ્યાની કંજુસાઈ કરતા સાઇન cos a, cos નું મૂલ્ય પાસેની બાજુના છેદમાં કર્ણ શું આવે? પાસેની બાજુના છેદમાં કર્ણ। પાસેની બાજુ 3k, કર્ણ છે આપણો 5k, k ગાયબ, 3 ના છેદમાં 5। એવી રીતે sec a તો cos નું વ્યસ્ત એટલે કે 5 ના છેદમાં 3। ચાલો આગળ વધીએ। tan તો છે જ આપણી પાસે, તો cot એ આપણે ડાયરેક્ટ પણ લખી શકતા હતા, 3 ના છેદમાં 4 અને tan તો છે જ આપણી પાસે। મિત્રો યાદ રાખજો, જો 3, 4 અને 5 ની ત્રિપુટી તમે જાણતા હો તો દાખલો ફટાફટ પતી જતે, પરંતુ તમે નથી જાણતા તો શું કરવું એ સ્ટેપ્સ આખા બધા અહીંયા લખેલા છે। ચાલો હવે આગળ વધીએ। સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 1 છે। એમાં ત્રિકોણ ABC આપેલો છે, ખૂણો B કાટખૂણો છે, AB ના માપ આપેલા છે, BC ના માપ આપેલા છે। તો દર વખતેની જેમ સ્વાધ્યાય 8.1 પ્રશ્ન નંબર 1 અને અહીંયા ઉદાહરણ નંબર આપણું 1। ચાલો તો ખૂણો 8.1 પ્રશ્ન નંબર 1, ખૂણો B કાટખૂણો છે, તો એઝ યુઝ્યુઅલ ત્રિકોણ A, B અને C, B ખૂણો કાટખૂણો છે, B ખૂણો કાટખૂણો થઈ ગયો। લીટી થોડીક ત્રાસી જતી હતી એટલે સાફ કરીને ફરીથી ડ્રો કરું છું। B ખૂણો 90 અંશનો કીધો છે। AB નું માપ 24 સેન્ટીમીટર છે। કેટલું માપ છે? 24 સેન્ટીમીટર। તો ચાલો અહીંયા AB નું માપ કેટલું છે આપણી પાસે? 24 સેન્ટીમીટર। BC નું માપ 7 સેન્ટીમીટર છે। તો આપણે ખબર છે ત્રિકોણમિતિને ત્રિપુટીમાં સર 24, 7 અને 25 જ હોઈ શકે। બાકીની જે બાજુ ખૂટે છે હંમેશા 25 જ હોઈ શકે। 25 ત્રણેયમાં મોટી છે, કર્ણ થવી જોઈએ, જે આકૃતિમાં સુટેબલ છે। જો તમે ચાહો તો ડાયરેક્ટ લખી શકો છો, પણ MCQમાં દાખલામાં સ્ટેપ્સ લખવા જરૂરી છે ને છે। અહીંયા બી તમને ખબર હશે તો જવાબમાં સરળતા પડશે, પરંતુ તમારે સ્ટેપ્સ બતાવવા પડે ને પડે જો। ઓકે ચલો આગળ વધીએ। હવે એઝ યુઝ્યુઅલ કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90 અંશ હોવાથી પાયથાગોરસ સિદ્ધાંત મુજબ, ગીત નથી ગાતો પણ હવે તમને બી ખબર છે ભાઈ કે ભાઈ ચાલો એક ને એક સેન્ટેન્સ લખવાના છે, વારે ઘડે રિવિઝન કરવાનું રહેશે। તો AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ AC નો સ્ક્વેર। કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ AB અને BC છે, તેના વર્ગનો સરવાળો કર્ણ બરાબર થશે। કિંમત મૂકો 24 નો વર્ગ, 24 નો વર્ગ તો 576, 7 નો વર્ગ તો 49, AC નો વર્ગ। ચલો 9 ને 6 15 વધી 1, 7 ને 1 8, 8 ને 4 12 વધી 1 અને આ 625। બંને બાજુ વર્ગને વર્ગમૂળ કાઢશું એટલે પ્લસ ઓર માઇનસ 25 આવશે, પરંતુ AC બાજુ હોવાથી AC નું મૂલ્ય શું આવશે? 10, કારણ કે બાજુ છે એટલે 25। ચલો મળી ગયા આપણને બાજુ 25। બસ હવે આપણે શું મેળવવાનું છે? તો sin A અને cos A। આગળ વધીએ, આને ચોરસ બોક્સ બનાવી દઈએ જેથી આપણને આપણા જવાબની સરળતા રહે। તમે ચાહો તો આને પણ ચોરસ બોક્સ બનાવી શકો છો જવાબને। આ એક્ઝેક્ટ આપણે જવાબ નથી, પરંતુ ચાહો તો જેથી આપણને આપણી સરળતા રહે। બોર્ડમાં લખવાની કોઈ મેથડ હોય તો તે મેથડ આપણને ક્લિયર થઈ જશે। ચલો તો હવે sin A ની સામેની બાજુનો ખૂણો, ચલો આ છે સામેની બાજુ એટલે કેટલી થશે? 7 અને છેદમાં કર્ણ। જાણો છો ને કે sin નું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ છે। અને એવી જ રીતે
cos a એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ અને આ ઉપરાંત આપણને sin c મેળવવાના કીધા છે તો જો થોડીક વાર સાફ કરી નાખું અને ખૂણો કહી દેવ અને sin c તો સામેની બાજુ થશે 24 અને કર્ણ થશે 25 અને cos c એ થશે આપણા પાસેની બાજુ c ની પાસેની બાજુ 7 ના છેદમાં 25 તો મિત્રો શું ખબર પડી ને તો વાંધો નહીં આગળ વધીએ તો ત્રિકોણ દોર્યો બાજુઓ જે ખૂટતી હતી અહીંયાથી બાજુ જે ખૂટતી હતી તે બાજુઓ હોધી જવાબ લાવ્યા 625 નું વર્ગમૂળ ±25 ધન બાજુઓ હોવાથી માત્ર ધન સંખ્યા લીધી ઋણ સંખ્યાને કાઢી નાખી sin a અને cos a લીધા ભાઈ આ ખબર નથી પડી આ મેળવ્યું છે આ હું કર્યું આપણે મેળવ્યું છે ખબર શું પડી તો ખબર એ પડી કે જો ખૂણા બદલવામાં આવે તો તેમના મૂલ્યો પણ બદલાઈ શકે છે આ ઉપરાંત બીજી શું ખબર પડી તો ત્રિકોણ જો દોરવામાં આવે આ ખૂણો a હોય અને હું આલ્ફા કહી દઉં આ ખૂણો b હોય બરાબર છે અને ખૂણો c કાટખૂણો હોય તો અહીંયા a વત્તા b 90 અંશ થશે શું થશે a વત્તા b 90 અંશના એટલે કે એકબીજાના કોટિકોણ થશે શું થશે એકબીજાના કોટિકોણ યાદ છે ને કોટિકોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવાય છે કાટકોણ ત્રિકોણમાં હંમેશા એક ખૂણો 90 અંશનો હોય તો બાકીના બે એકબીજાના કોટિકોણ હોય અને હોય જ કઈ રીતે તો આ રીતે કે ત્રિકોણ ABC માં ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180 થશે એમાંથી એક ખૂણો 90 અંશનો છે એટલે એક ખૂણો નીકળી ગયો તો બાકીના જે બે ખૂણા બચ્યા છે તેનું મૂલ્ય રોડો સરવાળો તેમનો 90 અંશ થશે ચલો આ થઈ ગયું આપણું સમજણ બીજી સમજણ યાદ રાખો મિત્રો કે જો બંને ખૂણા સરવાળો 90 અંશ થતો હોય તો એકબીજાના કોટિકોણ કહેવાય એ આપણે સ્વતંત્ર જાણી લીધું છે તેનું આ બંને સેક્શનનું જો એકબીજાના કોટિકોણ હોય તો તેનું મેક્સિમમ મૂલ્ય ની મેક્સિમમ વેલ્યુ કેટલી હોઈ શકે 45 હોઈ શકે જ્યારે બે ખૂણા સમાન હોય તો અને જો ખૂણા સમાન ન હોય તો એ મેક્સિમમ 89 સુધી હોઈ શકે મેક્સિમમ શું હોઈ શકે 89 અથવા તમે એમ પણ બોલી શકો કે 90 કરતા ખૂણા કેવા હોય બંને નાના હોય બંને ખૂણા કેવા હોય 90 કરતા નાના જો એકનું મૂલ્ય 89 લેવામાં આવે તો બીજાનું 1 લેવું પડે પણ હા 89.99999 એ લો જે પ્રેક્ટિકલી પોસિબલ નથી જો તમે સૈદ્ધાંતિક લો તો બાકીનો તમારો બી ખૂણો 0.1111 સમથિંગ સેટ થઈ શકે છે અથવા તો 0.00000 જ્યાં સુધી અટકે ને ત્યાં સુધી 1 કરી શકો છો પરંતુ એ પ્રેક્ટિકલ વસ્તુ છે સૈદ્ધાંતિક વસ્તુ છે પ્રેક્ટિકલ વસ્તુ પોસિબલ નથી એટલે બંને ખૂણાનું મૂલ્ય આ રીતે હોઈ શકે જો બંને ખૂણા સમાન હોય તો 45 અંશનો જવાબ આપે છે ચલો હવે આગળ આપણે દાખલા જોઈશું પરંતુ થોડાક સાબિતીના દાખલા નવી રીત એ પણ નેક્સ્ટ લેક્ચરમાં કંટાળો નથી લાવવાનો ખુશી ભણવાનું છે સ્માઈલ આપતા રહો સુરક્ષિત રહેજો ઘરે રહેજો ચલો થેન્ક યુ ધન્યવાદ